હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્રનું પ્રકરણ નંબર 1 જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળે, નોટિફિકેશન મળે। વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો। બીજું આપણે પહેલું ચેપ્ટર જે છે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા, જેનો આપણે શું જોવાના છીએ, સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો એ જોતા પહેલા ખાસ આપણી ચેનલની કેટલીક ખાસિયતો જણાવી દઉં મિત્રો। તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી શકશો, જેમાં તમને દરેક ધોરણના દરેક વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરીયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ થશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો। ડાઉનલોડ કરશો વિદ્યાર્થી મિત્રો એટલે આ પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખશો, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, જે તમે નાખશો, જનરેટ કરશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા તમને પ્લાન મળશે, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, ફ્રી મટીરીયલમાં અમુક જે મટીરીયલ જરૂરી ફ્રી મળતો છે એ મૂકશો। ધોરણમાં તમારે જવાનું 3 થી 12 ના વિડીયોમાં એટલે તમારું ધોરણ ખુલે, બરાબર, કોમર્સ, આર્ટ્સ વગેરે બધું ખુલશે 12માની અંદર। તો તમારા વિષય ખુલશે, આ 7માના વિષય છે, 8માના, 9માના, 10માના, તમારા 12માના વિષય હશે, એમાં પાઠમાં જવાનું એટલે તમને વિડીયો મળી જશે। અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ધોરણમાં જાઓ, તમારું ધોરણ 12મું સિલેક્ટ કરો, પાઠ્યપુસ્તકમાં જાઓ, વિષયમાં જાઓ એટલે તમને પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે, એટલે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી તમે શેર કરજો। તો ખાસ સબસ્ક્રાઇબ કરજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને આપણે વધુને વધુ તમને ઉપયોગી થવા પ્રયત્ન કરી શકાય। નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો। પેલું, ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો। તેમાં જવાબ છે ભારતીય સંસ્કૃતિ એ વિશ્વમાં સમન્વય અને સાતત્યનું સર્વોત્તમ ઉદાહરણ છે। હડપ્પીય સભ્યતાથી શરૂ કરીને વર્તમાન સમય સુધી ભારતીય સમાજમાં અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ જોવા મળે છે। દરેક યુગમાં ભારત સાંસ્કૃતિક ગતિવિધિઓથી ધમધમતો રહ્યો છે। દરેક વિવિધ તબક્કામાં સ્થળાંતરિત થઈને આવેલા વિવિધ સમુદાયોની જીવનશૈલીના કારણે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિ વિકાસ પામતી રહી છે। ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પશ્ચિમથી પૂર્વ એમ સમગ્ર ભારતના વિશાળ પ્રદેશમાં પ્રાદેશિકતાને આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે। દરેક પ્રદેશની સંસ્કૃતિ પોતાની આગવી ભાત ઊભી કરે છે અને સાથે સાથે અન્ય પ્રદેશની સંસ્કૃતિમાં ભાગીદાર થવા પ્રયત્ન કરે છે। પરિણામે સાંસ્કૃતિક એકતા મજબૂત બને છે। ભારતીય સમાજની સાંસ્કૃતિક વિવિધતા દેશ વિદેશમાં જાણીતી છે। સમગ્ર ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યને નીચે પ્રમાણે અનેક સ્વરૂપે જોઈ શકાય છે, જેમાં પહેલું છે ઉત્સવો। તો સમગ્ર ભારતમાં દરેક પ્રદેશના તહેવારો અને ઉત્સવો અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવે છે। દિવાળી, હોળી, નવરાત્રી, દશેરા, ઈદ ઉલ ફિત્ર, રમજાન, ક્રિસમસ, પતેતી, ગુરપર્બ વગેરે ધાર્મિક તહેવારો ઉત્સાહથી ઉજવવામાં આવે છે। કૃષિને વધાવતા ઉત્સવો જેવા કે અસમનું બિહુ, તમિલનાડુનો પોંગલ, કેરળનો ઓણમ, ઉત્તર ભારતમાં ઉજવાતો બૈસાખી વગેરે ઉજવવામાં આવે છે। મહાવીર જયંતિ અને બુદ્ધ પૂર્ણિમા પણ ઉત્સાહથી ઉજવાય છે। બીજું છે ભાષા। ભારતમાં ભાષાઓ અને બોલીઓનું વૈવિધ્ય છે। બંધારણ મુજબ ભારતમાં 22 ભાષાઓ બંધારણની માન્ય ભાષાનો દરજ્જો ધરાવે છે, જે આ પ્રમાણે છે: અસમિયા, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કશ્મીરી, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, સંસ્કૃત, તમિલ, તેલુગુ, ઉર્દુ, સિંધી, કોંકણી, મણિપુરી, નેપાલી, મૈથિલી, બોડો, સંથાલી અને ડોંગરી। ભાષા સંસ્કૃતિને ટકાવે છે અને ભાષાઓ ભારતની આગવી ઓળખ છે। દરેક ભાષાઓમાં અનેક બોલીઓ છે, આથી કહેવાય છે કે 12 ગાઉએ બોલી બદલાય। પોશાક। ભારતીય લોકોના પોશાકમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે। પોશાકના કારણે દરેક પ્રદેશની ઓળખ ઊભી થાય છે, દાખલા તરીકે પંજાબી, રાજસ્થાની, ગુજરાતી, મરાઠી વગેરે।
ધર્મ આધારિત પોશાકમાં પણ સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે, જેમ કે મુસ્લિમોમાં બુરખો, શીખોમાં પાઘડી વગેરે. ચોથું, ખોરાક. પ્રદેશના અનાજના ઉત્પાદનની અસર લોકોના ખોરાક પર પડે છે. દરિયા કિનારાના પ્રદેશોમાં ચોખા અને માછલી સરળતાથી પ્રાપ્ત થતા હોવાથી સમુદ્ર કિનારા નજીક રહેતા લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધાર્મિક બાબતોમાં જો કદાચ કોઈ ટાઈપિંગમાં મિસ્ટેક થઈ હોય તો ઉચ્ચારણમાં કદાચ ફેર પડ્યો હોય તો એ માટે ક્ષમા ચાહીએ છીએ. આગળ જોઈએ આપણે, જે પ્રદેશોમાં ઘઉં, જુવાર, બાજરી વગેરેનું ઉત્પાદન વધુ થાય છે ત્યાં લોકોનો મુખ્ય ખોરાક ઘઉં છે. પ્રાદેશિક ખોરાક વૈવિધ્ય સર્જે છે, દાખલા તરીકે પંજાબી, ગુજરાતી થાળી, સાઉથ ઇન્ડિયન ફૂડ વગેરે. ધાર્મિક વિચારધારા પર ખોરાકમાં વૈવિધ્ય લાવે છે, દાખલા તરીકે જૈન ખોરાક. આધુનિક સમયમાં પ્રાદેશિક ખોરાકે વૈશ્વિક ઓળખ ઊભી કરી છે. પાંચમું છે જીવન નિર્વાહની રીતો. આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા માનવી પોતાની અને કુટુંબની જરૂરિયાતો સંતોષે છે. જીવન નિર્વાહની અનેક રીતો છે. વ્યક્તિ પોતાની શક્તિ અને કૌશલ્ય અનુસાર રોજી રોટી મેળવવા પ્રયત્ન કરે છે. રોજગારના કારણે માનવી એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે છે. આ સ્થળાંતરના કારણે સંસ્કૃતિનો ફેલાવો થાય છે અને ભૌગોલિક સાંસ્કૃતિક વૈવિધ્યમાં વધારો થાય છે. સ્થળાંતરના કારણે રાષ્ટ્રીય એકતાની ભાવના જળવાય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના ગરબા અને પતંગોત્સવ સ્થાનિક સ્તરેથી વૈશ્વિક સ્તર પરના સાંસ્કૃતિક વૈવિધ્યના શ્રેષ્ઠ ઉદાહરણો છે. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ધાર્મિક વૈવિધ્યની ચર્ચા કરો. તો ભારતમાં ધાર્મિક વૈવિધ્ય જોવા મળે છે. છેલ્લા અનેક વર્ષોમાં ભિન્ન ભિન્ન ધાર્મિક આચરણ કરતી પ્રજાઓ ભારતમાં આવીને સ્થાયી થઈ છે. આર્યોથી શરૂ કરીને હુણ, તુર્ક, મુગલ, પારસી, ડચ, ફ્રેન્ચ અને અંગ્રેજો ભારતમાં આવીને વસ્યા છે. તેઓ પોતાની સાથે તેમનો ધર્મ અને આગવી સંસ્કૃતિ લઈને આવ્યા હતા. આમ જગતના મુખ્ય ધર્મોના નાગરિકો ભારતમાં વસવાટ કરે છે. દરેક ધર્મ પોતાની આચાર સંહિતા, ધર્મસ્થાન, ધર્મગ્રંથ, તહેવાર અને વ્રતો ધરાવે છે અને તેના આધારે પોતાની આગવી જીવનશૈલી રચે છે. ભારતના બધા ધર્મોમાં બંધુતાની ભાવના સમાયેલી છે. અનેક ધર્મોનું સહઅસ્તિત્વ પ્રજામાં એકબીજાની સંસ્કૃતિ અને લક્ષણોના સ્વીકાર સાથે ઉદારતા અને સહિષ્ણુતાની ભાવના વિકસાવે છે. તો આ પ્રકારની ધાર્મિક વિવિધતા એકતાનું સર્જન કરે છે. દરેક ધર્મની આધ્યાત્મિક બાબતોમાં સમાનતા છે. દરેક ધર્મ નૈતિક આચરણ પર ભાર મૂકે છે. ભારતના ધાર્મિક સ્થળો કોઈ એક ધર્મના સ્થળો રહેવાને બદલે બધા ધર્મીઓના શ્રદ્ધાના સ્થળો બન્યા છે. દાખલા તરીકે વારાણસી, ઉજ્જૈન, મથુરા, દ્વારકા, અંબાજી, બોધિગયા, અમૃતસર, અજમેર, તિરુપતિ, વૈષ્ણવ દેવી વગેરે. ધાર્મિક વિવિધતાના કારણે દરેક ભારતીય પ્રત્યેક ધર્મના રીતિ રિવાજોને જાણે છે અને તેમાં ભાગ લઈને એક્યની ભાવના દર્શાવે છે. ભારતમાં હિન્દુ ધર્મીઓની વસ્તી સૌથી વધુ છે, આથી તેને બહુમતી સમુદાય કહે છે. અન્ય ધર્મીઓની સરખામણીમાં ઇસ્લામ ધર્મના લોકોની વસ્તી વધુ છે, આમ લઘુમતી સમુદાયમાં મુસ્લિમોની સંખ્યા વધુ છે. ગુજરાતમાં પણ ભારતના જેવી જ સ્થિતિ છે. હિન્દુઓની વસ્તી સૌથી વધુ અને લઘુમતી સમુદાયમાં મુસ્લિમોની વસ્તી સૌથી વધુ છે. આંકડાકીય દ્રષ્ટિએ ધર્મ આધારિત વસ્તીનું પ્રમાણ ઓછું કે વધારે હોઈ શકે છે, પરંતુ રાષ્ટ્ર અને પ્રદેશ અનુસાર ધાર્મિક તહેવારોની ઉજવણીમાં અને ધાર્મિક સ્થળોની મુલાકાતમાં ધાર્મિક બંધુતાની ભાવના જોવા મળે છે. શાળાઓમાં બધા ધાર્મિક ઉત્સવોની ઉજવણી માટે રજા આપવામાં આવે છે, જે ધાર્મિક એક્ય દર્શાવે છે. ત્રીજું, રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજાવી તેના સહાયક પરિબળોની ચર્ચા કરો. તો ભારતમાં સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક, ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક વગેરેમાં અનેક વિવિધતા છે. આ ઉપજૂથો વચ્ચે પરસ્પર સહકારભર્યા અને સુમેળભર્યા સંબંધો હોય તે અનિવાર્ય છે. ભારતના નાગરિકો પરસ્પર એકબીજાને અને રાષ્ટ્રને વફાદાર હોય તે પણ અનિવાર્ય છે. રાષ્ટ્રીય એકતા માટે તમામ ભારતીયો રાષ્ટ્રના ધ્યેયોને પોતાના અંગત ધ્યેયો સમજે તે મહત્વનું છે. ભારતીય સમુદાયના વિકાસમાં કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ વગેરે સમસ્યાઓ પડકારરૂપ છે. આ સમસ્યાઓને હલ કરીને રાષ્ટ્રીય એકતા સ્થાપવી આવશ્યક છે. રાષ્ટ્રીય એકતાનો અર્થ સમાજશાસ્ત્રી ડોક્ટર G.S. ધુરીએ રાષ્ટ્રીય એકતાને મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા ગણે છે. તેમના મત મુજબ
રાષ્ટ્રના લોકોમાં એકતા, દ્રઢતા અને સંબંધતાની ભાવના સામેલ છે, જેમાં લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકની ધારણા તથા વફાદારીની ધારણા અને ભાવના જોડાયેલા છે. રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો. રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો નીચે પ્રમાણે છે, જેમાં ભૌગોલિક પરિબળ. ભારતના ઋષિ મુનિઓ અને રાજ્યકર્તાઓ ભૌગોલિક અને રાજકીય એકતાની સભાનતા ધરાવતા હતા. ઋગ્વેદમાં દર્શાવેલા ભારત વર્ષ, ચક્રવર્તી, એક્યાધિપતિ વગેરે નામ ભારતની ભૌગોલિક એકતાનો આદર્શ વ્યક્ત કરે છે. ભારતમાં ધાર્મિક મંદિરો, પવિત્ર નદીઓ અને પર્વતોના દર્શનનો અને સ્નાનનો મહિમા છે. આથી આ બધા સ્થળોએ યાત્રાધામોનો વિકાસ થયો છે. આ ધર્મ સ્થળોની સંસ્કૃતિ તથા રમણીય અને હવા ખાવાના સ્થળો ભારતના લોકોને વિવિધ પ્રદેશોમાં પ્રવાસ કરવા માટે પ્રોત્સાહિત કરે છે, જેના કારણે ભૌગોલિક અને રાજકીય એકતા સ્થપાય છે અને લોકો માતૃભૂમિ પ્રત્યે પ્રેમ અને દેશભક્તિ વ્યક્ત કરે છે. નાના મોટા રાજ્યોમાં વહેંચાયેલો ભારત એક દેશ તરીકે પ્રસિદ્ધ પામ્યો છે. ભારતની ભૌગોલિક વિવિધતાએ પ્રજાને જુદી જુદી પરિસ્થિતિઓમાં સાનુકૂળ થવાનું અને પરસ્પર મૈત્રીભાવ રાખી એકતા સ્થાપિત કરવાનું શીખવ્યું છે. દુષ્કાળ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, સુનામી અને ધરતીકંપ જેવી કુદરતી આફતોમાં વિવિધ પ્રદેશોના જુદી જુદી જ્ઞાતિ, ભાષા અને ધર્મના લોકો પરસ્પર એકબીજાને મદદરૂપ થઈ વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. બીજું છે આપણે ભારતનું બંધારણ. ભારતનું બંધારણ તો ભારત જેવા વૈવિધ્ય ભર્યા દેશમાં એકતા સર્જનાર પાયાનું પરિબળ એ તેનું બંધારણ છે. બંધારણ એ ભારતના સંઘ રાજ્યોને જોડતો લેખિત દસ્તાવેજ છે. ભારતના બંધારણના આમુખમાં સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક રાજ્યના સિદ્ધાંતો સ્વીકારવામાં આવ્યા છે. ન્યાય, સ્વાતંત્ર્ય અને સમાનતા એ સંઘ રાજ્યના પાયા છે. ભારતના બંધારણમાં સમાનતાના અધિકારમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થળના કારણે ભેદભાવ પર કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતનું બંધારણ તમામ નાગરિકોને વ્યક્તિ ગૌરવની તથા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ખાતરી આપીને તેમનામાં ભાતૃભાવના દ્રઢ બનાવે છે. ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય છે, એટલે કે ભારતનો કોઈ રાજ્ય ધર્મ નથી. બંધારણ બધા ધર્મોને સમાન આદર અને રક્ષણ આપે છે. ભારતનું બંધારણ તમામ નાગરિકોને મુક્તપણે ધર્મ માનવાનો, પાળવાનો તથા તેનો પ્રચાર કરવાનો અધિકાર આપે છે. ભારતના કોઈ પણ સ્થળે વસવાટ કરતા નાગરિકોને પોતાની ભાષા, લિપિ કે સંસ્કૃતિનું જતન કરવાનો અને જાળવવાનો અધિકાર બંધારણ આપે છે. ભારતના બંધારણે આપેલા આ અધિકારો રાષ્ટ્રીય એકતાના ઘડતરમાં પ્રાથમિક ભૂમિકા ભજવે છે. ત્રીજું છે નાગરિક ફરજો. તો ભારતના નાગરિકોની ફરજોમાં રાષ્ટ્રીય એકતા જોવા મળે છે. ભારતના નાગરિકોની ફરજો નીચે પ્રમાણે છે, જેમાં તમામ નાગરિકોએ રાષ્ટ્રને વફાદાર રહેવું અને તેના આદર્શો, સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો આદર કરવો. સ્વતંત્રતાની લડતને પ્રેરણા આપનાર આદર્શોને સન્માનિત કરી તેનું પાલન કરવું. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું. દેશના રક્ષણમાં મદદ કરવી અને રાષ્ટ્રીય સેવાઓ કરવી. ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અને સાંપ્રદાયિક તફાવતોથી દૂર રહેવું. ભારતના તમામ નાગરિકોમાં સુમેળ અને બંધુત્વની ભાવના વિકસે તે માટે પ્રયત્નો કરવા. મહિલાઓના ગૌરવને સન્માનિત કરે તેવા વર્તન વ્યવહારો કરવા. ઉપર દર્શાવેલ નાગરિક ફરજો રાષ્ટ્રીય એકતાના સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત નીચે જણાવેલા પરિબળો રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં સહાયક નીવડે છે. કાયદાઓ, લોકશાહીની પ્રણાલી, રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન, રમતગમતની પ્રવૃત્તિઓ, સમૂહ સંચારના માધ્યમો, વાહન વ્યવહારના સાધનો અને પરસ્પરાવલંબન અને સંયોગીકરણ. બીજું છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. એમાં પહેલું, ભારતમાં અને ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ જણાવો. તો ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ નીચે પ્રમાણે છે. વર્ષ 2011માં અનુસૂચિત જનજાતિઓની સંખ્યા 10,42,81,034. કુલ વસ્તીમાં અનુસૂચિત જનજાતિઓની વસ્તી 8.60%. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ નીચે પ્રમાણે છે. 2011માં અનુસૂચિત જનજાતિઓની સંખ્યા 89,17,174.
અને કુલ વસ્તીમાં અનુસૂચિત જનજાતિઓની વસ્તી 14.75%. બીજું, લોકશાહી પ્રણાલી, રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે તે સમજાવો. તો લોકશાહી પ્રણાલી, રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન નીચે અનુસાર રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે. જેમાં પેલું લઈએ લોકશાહી પ્રણાલી. ભારતની લોકશાહી શાસન પ્રણાલી રાષ્ટ્રીય એકતાનું સહાયક પરિબળ છે. ભારતમાં લોકસભા તથા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવે છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને નગર નિગમો તથા નગરપાલિકાઓની ચૂંટણીઓ પણ યોજવામાં આવે છે. આ ચૂંટણીઓમાં 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને કોમ, જાતિ, જ્ઞાતિ, ભાષા, પ્રદેશ કે લિંગના ભેદભાવ વગર સમાન રીતે મતદાનનો અધિકાર છે. સમાન મતદાન અધિકાર એ રાષ્ટ્રીય એકતા માટેનું અતિ આવશ્યક પરિબળ છે. ભારતના તમામ નાગરિકો કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ કે અપક્ષ તરીકે ચૂંટણીઓમાં ઉમેદવારી કરવાનો અધિકાર ધરાવે છે. આ રાષ્ટ્રીય પક્ષો પોતાના પક્ષમાં નેતા, કાર્યકરો અને મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. આ રાષ્ટ્રીય પક્ષોની વિચારસરણીમાં તફાવત હોવા છતાં તેમનું ધ્યેય કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે પ્રદેશના ભેદભાવ વિના મતદાતાઓને આકર્ષવાનું હોય છે. આમ રાષ્ટ્રીય પક્ષો એક પ્રકારની રાષ્ટ્રીય એકતા લાવવા માટેનું પ્રેરક બળ પૂરું પાડે છે. બીજું છે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન. સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન વગેરે રાષ્ટ્રીય પર્વની ઉજવણી ઉત્સાહથી કરવામાં આવે છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભારતના તમામ નાગરિકો જોડાય છે. ઉજવણીમાં પ્રસ્તુત થતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અને ભારતના સૈનિકોની પરેડમાં રાષ્ટ્રીય એકતાના અદ્ભુત દર્શન થાય છે. ભારતીય ફિલ્મોમાં, રાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં, રાષ્ટ્રીય સ્મારકો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે. શાળાઓ, વિદ્યાલયો અને મહાવિદ્યાલયોમાં ચાલતી સ્કાઉટ, ગર્લ સાઇડ, રાષ્ટ્રીય સેવા યોજના, નેશનલ કેડેટ કોર વગેરે પ્રવૃત્તિઓ અને તેની વિવિધ શિબિરો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાના સંદેશાઓ યુવાનોને આપે છે. ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે નાગરિક સન્માન એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન અને ધ્યાનચંદ જેવા રમત ગમતના એવોર્ડ, પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વગેરે ભારતીય સેનાના એવોર્ડ તથા બહાદુરી અને સાહિત્યિક ક્ષેત્રે અપાતા વિવિધ એવોર્ડ દેશની સેવા બદલ આપવામાં આવે છે. ત્યાર પછી આગળ કલાકાર, વૈજ્ઞાનિકો, સૈનિકો, શિક્ષકો, સમાજસેવકો વગેરે વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરીને રાષ્ટ્રીય ચેતના ઊભી કરવામાં આવે છે. ત્રીજું, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે. સમજાવો. તો ભારત ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો વિશાળ દેશ છે. વાહન વ્યવહારના સાધનો. તો ભારતના વાહન વ્યવહારના સાધનોએ ભારતના દરેક નાગરિકોને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વાહન વ્યવહારના સાધનોના કારણે પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતા લોકો વચ્ચે આદાન પ્રદાન શક્ય બન્યું છે. પ્રાદેશિક આદાન પ્રદાનના કારણે પ્રાદેશિક વિવિધતા ધરાવતા લોકો વચ્ચે એક જ રાષ્ટ્રના નાગરિક હોવાની ભાવના દ્રઢ બની છે. ભારતીય રેલવે વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક આશરે 1,15,000 કિલોમીટર ધરાવે છે. દરરોજ આશરે 23 મિલિયન લોકો રેલવેની મુસાફરી કરે છે. ભારતીય રેલવે ભારતના બધા રાજ્યો અને પ્રદેશોને એકબીજા સાથે નિયમિત રીતે જોડે છે. ભારતની વિમાન સેવાઓ પણ ભારતના બધા મોટા નગરોને એકબીજા સાથે જોડે છે અને જેના પરિણામે ઝડપી વાહન વ્યવહાર શક્ય બન્યો છે. નોકરી, વ્યવસાય, ધંધા, રોજગાર, શિક્ષણ, પ્રવાસ વગેરે ને કારણે દેશના નાગરિકો વાહન વ્યવહારના સાધનોની મદદથી એકબીજાની નજીક આવે છે, જે પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતામાં ઉપયોગી બને છે. સંદેશા વ્યવહારના સાધનો. તો વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કોમ્પ્યુટર, સેલફોન, પોસ્ટરો, સામયિકો, ફિલ્મ, વિડીયો ફિલ્મ વગેરે સમૂહ સંચારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ટેલિવિઝનના કાર્યક્રમો કોમી એકતા, સર્વધર્મ સંભાવ, દેશભક્તિ વગેરે બાબતોને કેન્દ્રમાં રાખી ધારાવાહિક ફિલ્મ, સમૂહગાન, સમૂહ નૃત્ય વગેરે દ્વારા રાષ્ટ્રીય એકતા લાવવામાં મદદ કરે છે. ટેલિવિઝન પર દર્શાવાતા સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિનની ઉજવણીના વિવિધ કાર્યક્રમો નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ ઉત્પન્ન કરે છે.
ટેલિવિઝન દ્વારા આતંકવાદ, નક્સલવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ, ભાષાવાદ, પ્રદેશવાદ વગેરે સમસ્યાઓને ધારાવાહિક ફિલ્મ કે સમાચારોના કાર્યક્રમોમાં જોડી લઈને દેશના નાગરિકોને આવી સમસ્યાઓ સામે સાચી સમજ આપવામાં આવે છે. પરિણામે દેશના નાગરિકોનું મનોવલણ રાષ્ટ્રપ્રેમ તરફ ઘડાય છે. આમ સંદેશા વ્યવહારના સાધનોમાં પ્રકાશિત અને પ્રસારિત થતા કાર્યક્રમો નાગરિકોમાં રાષ્ટ્રીય એકતાની સભાનતા ઊભી કરે છે, જે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પહેલું, ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે? તો ભારતમાં સાંસ્કૃતિક, વસ્તી વિષયક અને ધાર્મિક વિવિધતા જોવા મળે છે, જેમાં ભારતમાં લોકોની રહેણીકરણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરે અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. ભારતમાં વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ અને શહેરી વસ્તી પ્રમાણ, સાક્ષરતા, ધાર્મિક જૂથો, ભાષાકીય જૂથો, જાતિ પ્રમાણ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ વગેરે વસ્તી વિષયક વૈવિધ્ય જોવા મળે છે. ભારતમાં જગતના મુખ્ય ધર્મોના પ્રત્યેક ધર્મના નાગરિકો વસવાટ કરે છે. દરેક ધર્મ પોતાની આચાર સંહિતા ધરાવે છે. દરેક ધર્મના લોકો તેમના ધર્મસ્થાનો, ધર્મગ્રંથો, ધાર્મિક તહેવારો અને વ્રતો અનુસાર પોતાની જીવનશૈલી રચે છે. આમ ભારતમાં ધાર્મિક વૈવિધ્ય જોવા મળે છે. બીજો પ્રશ્ન છે, ભારતમાં બોલાતી કોઈ પણ 5 ભાષાના નામ આપો. તો ભારતમાં બોલાતી 5 ભાષાના નામ આ પ્રમાણે છે: ગુજરાતી, હિન્દી, પંજાબી, સંસ્કૃત, ઉર્દુ, મરાઠી. રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો. તો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપતા જણાવે છે કે રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે, જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકતાનો અનુભવ તથા રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય. ચોથું, ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે? તો ભારતના વિકાસ કે પ્રગતિમાં કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ વગેરે સમસ્યાઓ અવરોધક છે. પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા કયા નામો વપરાતા હતા? તો પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે ભારત વર્ષ, ચક્રવર્તી, એક્યાધિપતિ વગેરે નામો વપરાતા હતા. ભારતના નાગરિક એવોર્ડો કયા કયા છે? ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે ભારતના નાગરિક એવોર્ડ છે. ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડ કયા કયા છે? તો ભારતમાં અપાતા રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન, મેજર ધ્યાનચંદ વગેરે રમતગમતના એવોર્ડ છે. ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે? તો ભારતમાં અપાતા પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વગેરે ભારતીય સેનાના એવોર્ડ છે. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. પહેલું, 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ જણાવો. તો 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સ્ત્રીનું પ્રમાણ 48.49% અને પુરુષનું પ્રમાણ 51.51% છે. થઈ ગયું ને? 100%. ઓકે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી કેટલી છે? તો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસ્તી 6,04,39,692 છે. 2011 ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? તો ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કેરળમાં 1084 છે. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? તો ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછું લિંગ પ્રમાણ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં છે, 618. ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ કયા જિલ્લામાં છે? તો ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધુ ડાંગ જિલ્લામાં 94.65% છે. પ્રશ્ન 5, નીચેના પ્રત્યેક પ્રશ્નના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો. તો પેલું ખાસ આઈએમપી, ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? જે માર્ચ 2019-20માં પૂછાયો છે. વિદ્યાર્થી મિત્રો, આપને આવડે જ છે બધાને, હિન્દુ ધર્મના. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? તો યુપી, ઉત્તર પ્રદેશ.
ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો ઉત્તરાખંડ. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સરેરાશ લિંગ પ્રમાણ કેટલું છે? 940. ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલો છે? 32,87,263 ચોરસ કિલોમીટર. ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? 1,15,000 કિલોમીટર. વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? ભારતમાં. 4 માંથી. તો આ સાથે આપણે આગળનો સવાલ જોઈ લઈએ 8મો. ભારતના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? ભારત રત્ન. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અને મેં કહ્યું એ પ્રમાણે તમે આપણી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાં જશો એટલે તમને તમામ પ્રકારની માહિતી ધોરણ પ્રમાણે મળી જશે અને સબસ્ક્રાઇબ કરશો એટલે આપણે વધુ ને વધુ તમને ઉપયોગી વિડીયો મૂકતા રહીશું. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.